હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની રેસીપી છે એકદમ ટેસ્ટફુલ અને એકદમ સ્વાદિષ્ટ એવું કોબી બટેટા અને ટમેટાનું શાક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે મેં કોબી લીધેલી છે, તેને ઠંડા પાણીથી વોશ કરી લીધેલી છે અને તેને આ રીતના મેં કટિંગ કરી લીધેલી છે. મેં 2 વ્યક્તિને શાક બને તેટલી કોબી લીધેલી છે. જો તમારે વધારે વ્યક્તિ હોય તો તમે વધારે લઈ શકો છો. તેના માટે મેં અહીંયા 1 નંગ ટામેટું લીધેલું છે, તેનું પણ આ રીતના મીડિયમ સાઇઝનું કટિંગ કરી લીધેલું છે. અહીંયા 1 નંગ બટેટું લીધેલું છે, તેને પણ આ રીતના મેં મીડિયમ સાઇઝનું કટિંગ કરી લીધેલું છે. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ લીધેલો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસ ઉપર મૂકીશું. 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તો હવે આપણું તેલ આવી ગયું છે, તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે એટલે એમાં 1 ટેબલસ્પૂન જીરું એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન હિંગ એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. તો હવે જે આપણે કોબી લીધેલી છે તે એડ કરી દઈશું. જે આપણે ટામેટા લીધેલા છે તે એડ કરી દઈશું. બટેટા લીધેલા છે તે એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. તેને ખુલ્લું જ 2 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. તો હવે આપણી 2 મિનિટ થઈ ગઈ છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈશું. ખાંડનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે. 2 ટેબલસ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન જીરું પાવડર એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. એને મિક્સ કરી લઈશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ દઈ દઈશું. આપણે 3 સીટી થવા દઈશું. હવે આપણી સીટી થઈ રહી છે. હવે આપણું શાક છે તે થઈ ગયું છે. તો આપણે ગેસ ઓફ કરી અને શાકને ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે સરસ મજાનું બની ગયું છે. જો તમે આવી રીતના શાક બનાવશો તો બહુ જ સરસ અને ટેસ્ટી લાગશે. તો હવે તેને આપણે બાઉલમાં લઈ લઈશું. મિત્રો, બન્યું છે ને એકદમ સરસ ટેસ્ટફુલ આપણું કોબી ટામેટા અને બટેટાનું શાક. એકવાર જરૂર ઘરે ટ્રાય કરજો બનાવવાની. ચોક્કસ ખાવામાં બહુ જ મજા આવશે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.